રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે પણ શરૂ કરવામાં આવ્યું મેગા ડિમોલિશન। જે ગૌચર જમીનમાં દબાણ કરવામાં આવ્યું તે ખુલ્લું કરવામાં આવેલ અને પશુઓ ચરતા હોય તેમ નજરે પડેલ। ઉપલેટા તાલુકાના હાડફોડી ગામ પાસે કરવામાં આવેલ દબાણનું ડિમોલિશન ઉપલેટા નગરપાલિકા વિવિધ તંત્રો દ્વારા હાથ ધરવામાં આવ્યું। હાડફોડી ગામ પાસે આવેલ ઉપલેટા નગરપાલિકા વિસ્તારની જમીનમાં ગેરકાયદેસર દબાણ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું। નગરપાલિકા અધિકારી, મામલતદાર તેમજ રિપીટ કલેક્ટર સહિતના રહ્યા ઉપસ્થિત। જમીન પર થયેલા દબાણ અને જમીન પર કરવામાં આવેલ વાવેતર પર જેસીબી 10, રોટાવેટર 25 આમ 35 વાહનો ફેરવવામાં આવી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા વિસ્તારની જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું। બાબત દબાણ બાદ તંત્ર દ્વારા વિવિધ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે બાદ ડિમોલિશન અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે સર્વે નંબર 18 ની જમીન જે નગરપાલિકાને નીમ કરેલી હતી તેમાં જે દબાણો હટાવવા માટેનો આજે આ બીજો દિવસ છે। ગઈકાલે આપણે 55 એકરથી વધુ જમીન ખુલ્લી કરાવી। આજે આપણે ઉપલેટાથી હાડફોડી જમણી બાજુનો જે વિસ્તાર છે એમાં વહેલી સવારથી જેસીબી, રોટાવેટર અને દાંતીવાળા ટ્રેક્ટર જેટલા 35 જેટલા વાહનોથી આ ડ્રાઈવ ચાલુ કરી હતી। વહેલી સવારથી અત્યાર સુધીમાં 20 હેક્ટર જેટલી જમીનનું દબાણ આપણે ખુલ્લું કરી ચૂક્યા છીએ અને આ સાઈડની કામગીરી થોડા સમયમાં પૂર્ણ થશે એટલે આપણે પુલની ડાબી બાજુવાળા વિસ્તારમાં દબાણ ખુલ્લા કરવા માટેની કાર્યવાહી ચાલુ કરશું। આજે જોઈએ સૂર્યાસ્ત સુધી કામગીરી ચાલુ રાખશું। જો પૂર્ણ થશે તો ઠીક છે, નહીંતર આવતીકાલ સવારથી પણ કાર્યવાહી ચાલુ રહેશે।